હેલો એવરીવન, વેલકમ ટુ બ્લેસિંગ ઇન્સ્ટિટ્યૂટ. લગભગ આ ચેપ્ટરના આપણે એન્ડમાં છીએ. ત્રિકોણમિતિય પ્રતિવિધેયો. હવે ગઈકાલે તન્વીસને એક ડાઉટ હતો કે સર આ સમમાં વિસ્તાર પ્રદેશનું પાલન થતું નથી. તો ઘણા બધા સમ્સ એવા છે કે જેમાં આપણે કોઈ ચર્ચા ન કરીએ તો ચાલે. સ્પેશિયલી જેમાં શરત આપી છે એમાં આપણે ખાસ ચર્ચા કરવાની હોય છે. છતાં તમે આ ધ્યાન રાખો છો એ સારી વાત છે. પણ અહીંયા બી વિસ્તાર પ્રદેશનું પાલન થાય જ છે. જેમ કે આપણે તમને યાદ હોય તો અહીંયા આના માટે x બરાબર tan અલ્ફા અને y બરાબર tan બીટા લીધું. આ બંને કિંમતો મૂક્યા પછીનું સ્વરૂપ આપણું આવું આવ્યું હતું, tan ઇન્વર્સ 1/2 sin ઇન્વર્સ ઓફ 2 tan alpha upon 1 plus tan h square alpha એટલે sin 2 alpha સ્વરૂપ બને છે. એ જ રીતે અહીંયા cos ઇન્વર્સ ઓફ cos 2 બીટા સ્વરૂપ બને છે. એટલે હવે પ્રશ્ન એ થયો કે સાહેબ અહીંયા સાધારણ ખૂણો પ્રતિના વિસ્તારમાં આપણે જો બતાવ્યો નથી અને છતાં સાદુરૂપ આપી દીધું તો એ વિસ્તાર પ્રદેશનું પાલન કરે છે એવું કહી શકાય. અહીંયા આપણને આપેલું જ છે કે ભાઈ mod x less than 1 છે. mod x less than 1 નું અર્થઘટન એવું થાય -1 less than x less than 1. હવે x બરાબર tan અલ્ફા છે એટલે આખું વાતાવરણ tan માં બનાવવાનું. તો એના માટે tan નું મૂલ્ય 1 આપણને મળશે -π/4a. x બરાબર tan અલ્ફા આપણે ધારેલું છે અને 1 એટલે tan π/4 એ 1 આપે. -π/4 થી π/4 કે ગમે તે અસમતા હોય, tan વિધેય બધા ચરણમાં વધતું વિધેય છે. આથી વિધેય દૂર કરશો તો પણ અસમતાનો સંબંધ બદલાશે નહીં. સો -π/4 લેસ ધેન અલ્ફા લેસ ધેન π/4 આપણને જરૂરિયાત છે 2 અલ્ફાની 2 વડે ગુણતા -π/2 લેસ ધેન 2 અલ્ફા લેસ ધેન π/2. આમ 2 અલ્ફા એ -π/2 થી π/2 માં એટલે કે sin ઇન્વર્સ ના વિસ્તારમાં છે અને માટે સાદુ પ્રતિજાનો ખૂણો મુક્ત જાય. આ થઈ આપણી પહેલી વાત. બીજી વાત માટે આપણને અહીંયા આપ્યું છે કે ભાઈ y is greater than 0. એનું અર્થઘટન ડાયરેક્ટલી એવું કહેવા માંગે છે કે 0 less than y less than 1. તમે એક વસ્તુ વિચારો કે ભાઈ અહીંયા xy less than 1 છે. x નું મૂલ્ય 1 કરતા નાનું છે. હવે y નું મૂલ્ય જો 1 કરતા મોટું થાય ને તો બંનેનો ગુણાકાર 1 થી મોટો થઈ શકે. એટલે આ શરત બંને ભેગી થઈને એવું કહેવા માંગે છે y is less than 1. ધન તો છે પણ 1 થી નાનું છે. બે 1 થી નાની સંખ્યાઓનો ગુણાકાર 1 થી નાનો હોય તો y 1 થી નાનો છે એટલે એ શરત પણ આપણને આપેલી છે. y બરાબર tan બીટા ધારેલું છે એટલે આખું વાતાવરણ tan માં બનાવવા જશો તો tan 0 less than tan બીટા less than tan π/4. tan બધા ચરણમાં વધતો વિધેય છે. સો 0 less than બીટા less than π/4. 2 બીટા બનાવવા માટે 2 વડે ગુણતા 0 less than 2 બીટા less than π/2. ભાઈ 0 થી π/2 માં 2 બીટા છે તો cos ઇન્વર્સ નો જે વિસ્તાર 0 થી π છે એમાં પણ એ છે which is subset of closed interval 0 to π. અહીંયા પણ કહી શકાય which is subset of closed interval -π/2 to π/2. આમ વિસ્તાર પ્રદેશનું પાલન થાય જ છે. આથી સાદુ પ્રતિજાયનો ખૂણો મુક્ત જાય એમ કરતા આપણને સીધો જવાબ અહીંયા મળે છે. ક્લિયર પોઈન્ટ. સો બધા જ દાખલામાં ચોપડી વાળાએ ક્યાંક શરતમાં ભૂલ કરી હોય જુદી વસ્તુ છે, બાકી પાલન તો થતું જ હોય. ગણિતશાસ્ત્રીય દાખલો બનાવ્યો હોય ત્યારે બહુ સમજી વિચારીને શરતો સાથે બનાવ્યો હોય, પછી છપાતા ક્યાંક ને ક્યાંક નાની મોટી ભૂલ થતી હોય અને આવું બની શકતું હોય છે. બાકી લગભગ બધે થાય છે. ચેક કરો છો તો સારી વાત છે, પણ અમુક દાખલામાં સીધું જવા દેશું તો પણ વાંધો નથી. હવે આપણું ગઈકાલે સ્વાધ્યાય 2.2 પૂરું થઈ ગયું છે અને સ્વાધ્યાય 2 માંથી એટલે કે પ્રકરણ સ્વાધ્યાયમાંથી પણ મેં તમને અમુક દાખલા હોમવર્કમાં આપ્યા હતા, જો યાદ હોય તો લગભગ પહેલા 8 દાખલા, અને એમાં કોઈનો મેસેજ કે
ફોન કે કોઈ આવ્યો નથી એનો મતલબ લગભગ બધાને આવડે જ છે એવું માની અને આપણે આગળ જઈએ સીધા ક્વેશ્ચન નંબર 9 થી સ્ટાર્ટ કરીએ છીએ. પ્રકીર્ણ સ્વાધ્યાય ચાલી રહ્યું છે આપણું. એમાં ક્વેશ્ચન નંબર 9, tan inverse of root x. શાયદ આ દાખલો કાલે થઈ ગયો છે. ક્વેશ્ચન નંબર 10. ઓકે, ચલો 9 થી લઈએ. ફરીથી થયો તો ફરીથી tan inverse of root x equal to 1/2 cos inverse of 1 minus x upon 1 plus x, x belongs to close interval 0 1. આવું સાબિત કરવું છે. આ પણ સાબિત કરવાનો દાખલો છે. જો થઈ ગયો તો બીજી વાર રિવિઝન થશે. હવે આપણે જાણીએ છીએ એ પ્રમાણે સાબિત કરવાના દાખલામાં પ્રતિવિધેયના ખૂણામાં સાદાનું સૂત્ર બનતું હોય ને હોય. અહીંયા નથી થતું તો અહીંયા બનાવીએ. અહીંયા હું x બરાબર એવું તો શું આદેશ લઉં કે જેથી cos ઇન્વર્સ ના ખૂણામાં cos નું સૂત્ર બને. તો આ સ્વરૂપ જોતા ચોક્કસપણે કહી શકાય કે 1 tan square upon 1 tan square એ cos 2 alpha નું સૂત્ર છે. સો RHS થી આપણે દાખલો સ્ટાર્ટ કરીશું. 1/2 cos inverse of 1 minus x upon 1 plus x, x is equal to tan square alpha लेता tan alpha is equal to x થશે. tan alpha is equal to x, જ્યાં alpha belongs to open interval -π/2 to π/2 આપણે લઈએ છીએ. પછી આ શરત પરથી જ આપણને સીધો જવાબ મળશે. આવું લીધું એટલે સાદાનું પ્રતિમા રૂપાંતર થઈ શકે. આલ્ફા આપણે દાખલ કરેલો છે એટલે મારે રકમમાંથી છેલ્લે દૂર કરવો પડશે. એના માટેની આ વ્યવસ્થા કરી લીધી. હવે તમામ કિંમતો ટીકાવતા ઇક્વલ ટુ 1/2 cos inverse of 1 minus tan square alpha upon 1 plus tan square alpha, જે સૂત્ર છે cos 2 alpha નું, એની એ જૂની જાણીતી રીત. નંબર આપો 2. આમાં જેવું બતાવવાનું છે જો સાદાનો ખૂણો પ્રતિના વિસ્તારમાં હોય તો સાદું પ્રતિ જાય ને ખૂણો મુક્તો જાય. એના માટે આપણે દાખલો અહીંયાથી સ્ટાર્ટ કરીશું, અહીંયાથી નહીં, કારણ કે આપેલ શરત છે x એ ક્લોઝ ઇન્ટરવલ 0 1 માં છે implies 0 less than or equal to x less than or equal to 1. હવે x બરાબર આપણે tan square alpha ધારેલું છે એટલે હું આનું વર્ગમૂળ લઉં છું. વર્ગમૂળ લઈશું તો 0 less than or equal to root x less than or equal to 1. because x is positive તો એનું વર્ગમૂળ પણ ધન જ રહેશે. હવે root x ની જગ્યાએ tan alpha અને આખું વાતાવરણ tan મય બનાવીએ તો tan 0 less than or equal to tan alpha less than or equal to tan π/4. tan બધા જ ચરણોમાં વધતું વિધેય છે, આથી અસમતાનો સંબંધ બદલાશે નહીં π/4. પરંતુ આપણી પાસે 2 અલ્ફા છે, સો 2 વડે ગુણતા 0 less than or equal to 2 alpha less than or equal to π/2. તમે આમ પણ લખી શકો છો. so 2 alpha belongs to closed interval 0 to π/2 which is subset of closed interval 0 to π, એટલે કે cos inverse નો વિસ્તાર. આમ સાદાનો ખૂણો પ્રતિના વિસ્તારમાં છે માટે સાદું પ્રતિ જાય ને ખૂણો મુક્તું જાય ઇક્વલ ટુ આ ગયું અને સીધો જવાબ મુક્તું જશે 2 અલ્ફા. 2 ભી ગયે સો અલ્ફા અને 1 પરથી આપણે ડાયરેક્ટ લખી શકીએ છીએ કે અલ્ફા tan square is x, so tan alpha is root x, so tan inverse root x is tan inverse root x. ક્યાંથી લખ્યું ભાઈ? 1 પરથી. આ ક્યાંથી લખ્યું? 2 અને 3 પરથી. ક્લિયર પોઈન્ટ?
ઓકે, એના પછી ક્વેશ્ચન નંબર 10. cot inverse of root 1 plus sin x plus root 1 minus sin x upon root 1 plus sin x minus root 1 minus sin x equal to x by 2 સાબિત કરવું છે. equal to x by 2 જ્યાં x belongs to open interval 0 to pi by 4 જેને આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. બરાબર, હવે આના બરાબર x by 2 સાબિત કરો. બહુ સારો દાખલો, પરીક્ષામાં પૂછી શકાય એવો દાખલો. સ્ટાર્ટ ફ્રોમ LHS equal to cot inverse of root 1 plus sin x plus root 1 minus sin x upon root 1 plus sin x minus root 1 minus sin x. સરળતા ખાતર જ્યારે ત્રિકોણમિતિય વિધેયના ખૂણામાં આવું સ્વરૂપ આવે ને root 1 plus x 1 minus x અથવા ત્રિકોણમિતિય વિધેય, ત્યારે યાદ રાખો હંમેશા છેદની કરણી લઈ લેવાની. મતલબ છેદના અનુબદ્ધ અવયવ વડે ગુણવાનું. છેદનો અનુબદ્ધ અવયવ અંશ પોતે છે. જુઓ તો હું આને અંશ વડે ગુણું ભાગું છું. સો ઇક્વલ ટુ cot inverse of root 1 plus sin x plus root 1 minus sin x no square upon root 1 plus sin x minus root 1 minus sin x into root 1 plus sin x plus root 1 minus sin x. विस्तरण करता cot inverse, it is like a plus b whole square. तो a square એટલે પહેલાનો વર્ગ 1 plus sin x વર્ગમૂળ ગયો. હું છેલ્લું પદ આગળ લખું છું plus 1 minus sin x અને કંઈક મધ્યમ પદ આવું થશે 2ab, બંનેને ભેગા લખી શકાય 2 root 1 plus sin x into 1 minus sin x whole upon, it is like a minus b into a plus b. બે વર્ગની તફાવતની રીત આપણે અહીંયા જોઈ શકીએ છીએ. a minus b into a plus b પ્રમાણે a square minus b square, આનો વર્ગ એટલે 1 plus sin x minus આનો વર્ગ 1 minus sin x bracket over equal to cot inverse of, देखो sin sin चल बसे 1 plus 1 2 plus 2 1 plus sin into 1 minus sin will be 1 minus sin square x. એ જ રીતે છેદમાં તમે જ્યારે કૌંસ છોડશો ત્યારે 1 1 ઉડી જશે, sin plus sin થઈ જશે 2 sin x. આટલી વસ્તુ ક્લિયર. ત્યારબાદ અંશ છેદમાંથી બે કોમન નીકળીને ઉડશે. 1 minus sin square નું બીજું નામ છે cos square. cos square નું વર્ગમૂળ પ્લસ cos જ આવશે, માઈનસ cos અહીંયા લેવાનું નથી કારણ કે આપણો x 0 થી pi by 4 એટલે અર્ધ પ્રથમ ચરણમાં છે, જ્યાં દુનિયાના તમામ ત્રિકોણમિતિય વિધેયો ધન છે એટલે પ્લસ ઓર માઈનસ ને અહીંયા કોઈ અવકાશ નથી. સો આપણે સીધું જ અહીંયાથી કહી દઈશું ઇક્વલ ટુ cot inverse of, અહીંયા આપણી પાસે રહ્યું 1 plus cos x upon sin x. વાર્તા પૂરી થવાય equal to cot inverse of 1 plus cos, મોસ્ટ સૂત્ર છે 2 cos square સામે જાય અડધો થાય upon 2sc સામે જાય અડધો થાય
2 sin x by 2 cos x by 2 2 2 चल बसे एक एक cos भी गया cos upon sin એટલે બન્યું cot x by 2 હવે ચર્ચા કરવાની ક્યાં જરૂર છે ભાઈ x 0 થી pi by 4 માં છે તો x by 2 તો 0 થી pi by 8 માં થશે છતાં તમારે સંતોષ ખાતર લખવું હોય તો લખવાનું x 0 less than x less than pi by 4 that implies 0 less than x by 2 less than pi by 8 અર્ધ નહીં પહેલા ચરણનો ચોથો ભાગ થયો જે ધન છે મતલબ બધાના વિસ્તારમાં છે એટલે સાદું પ્રતિ જાય અને ખૂણો મુક્તો જાય કેટલો ઈઝી છે ખાલી કરણી જ મેં ધ્યાન રાખવાનું છે બાકી કોઈ ચિંતાની જરૂર નથી સો ક્વેશ્ચન નંબર 11 આટલું લખી લો એટલે આગળ વધીએ જો 11મા દાખલામાં પણ એના જેવું જ સ્વરૂપ છે જે આપણે 10મો દાખલો કર્યો કે √1 + x - √1 - x ભાઈ x હોય કે x ની જગ્યાએ ત્રિકોણમિતિય વિધેય હોય રીત એની એ જ આવશે જ્યારે જે આવું સ્વરૂપ આવે છેદની કરણી લઈ લો બરાબર સો સ્ટાર્ટ ફ્રોમ LHS equal tan inverse of √1 + x minus √1 - x upon √1 + x plus √1 - x છેદની કરણી લેતા છેદની કરણી અંશ પોતે જ છે તો બીજી રીતે તમે એમ પણ કહી શકો અંશ વડે ગુણતા ભાગતા અંશને અંશ વડે ગુણશો એટલે એનો વર્ગ થશે upon √1 + x plus √1 - x into √1 + x minus √1 - x સાદું રૂપ આપો ભાઈ so tan inverse ચલો it is like a minus b whole square so a square છેલ્લું પદ પહેલા લખો છો plus b square minus 2ab પ્રમાણે ગુણાકાર છે એટલે બંનેનું વર્ગમૂળ ભેગું લખી શકાય 1 + x into 1 - x whole upon a plus b into a minus b બે વર્ગની તફાવતની રીત પ્રમાણે પહેલાનો વર્ગ એટલે વર્ગમૂળ ગયું માઈનસ બીજાનો વર્ગ એટલે એનું વર્ગમૂળ પણ ગયું x x ચલ બસા equal to tan inverse of 1 + 1 2 -2 √1 - x square upon આનો કૌંસ છોડો so 1 + x minus 1 + x 1 1 गया x plus x 2x equal to tan inverse of 2 minus 2 √1 - x square upon x plus x 2x બે કોમન નીકળીને ઉડી ગયા therefore tan inverse of 1 minus 1 - x square upon x હવે અહીંયા મારે કંઈક આદેશ લેવો પડશે આદેશ એવું ધારવાનું એવું છે આદેશ તો એટલે ધારવાનું એવું છે કે જેથી કરીને tan inverse ના ખૂણામાં tan બને અને ઇવન ધો cot બનશે ને તોય વાંધો નથી એને tan માં ફેરવી શકીશું આપણે pi/2 માઈનસ નો નિયમ પણ tan અથવા cot બનાવવું હિતાવહ અન્ય કોઈ સ્વરૂપ બનશે તો તમે ફસાઈ જશો તો જુઓ હું x બરાબર cos θ ધારી લઉં છું તો 1 - cos સ્ક્વેર એટલે sin સ્ક્વેર નું વર્ગમૂળ sin થશે વળી -1/√2 થી 1 છે એટલે એનો મતલબ કે ચોથું અને પહેલું ચરણ છે સો અહીંયા આપણને એ પ્રશ્ન નડવાનો નથી કારણ કે cos બંનેમાં ધન છે ક્લિયર પોઈન્ટ તો હું અહીંયા x બરાબર cos θ ધારું છું x cos θ લેતા જ્યાં થીટો ક્યાં છે ભાઈ 0 થી પાઈ માટે cos inverse x θ નંબર 1 હવે આ x ની કિંમત અહીંયા ટીકાવતા ઇક્વલ ટુ tan inverse of ચલો 1 minus √1 minus
cos square theta upon cos theta equal to tan inverse 1 minus cos square એટલે sin square નું વર્ગમૂળ sin. હવે sin તમે જો થીટા જ્યાં સુધી પહેલા અથવા બીજા ચરણમાં છે sin થીટા ધન જ થવાનો છે, એટલે અહીંયા પ્લસ ઓર માઈનસ ને કોઈ અવકાશ નથી upon cos theta. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે અહીંથી સીધું સૂત્ર આપણને દેખાતું નથી, તો બીજો એક રસ્તો લઈએ. tan inverse of 1 minus cos pi by 2 minus theta upon sin pi by 2 minus theta. તો આપણે તો 11 માંથી જાણીએ છીએ કે ભાઈ 1 પ્લસ ઓર માઈનસ cos અને sin ને સંબંધ છે, 1 પ્લસ ઓર માઈનસ sin ને cos ને સંબંધ નથી. અહીંયા આપણી પાસે એવું કોઈ સૂત્ર નથી, એટલે સૂત્રનું સ્વરૂપ બનાવવા આવું કર્યું. તો ઉપર બની ગયું મોસ્ટ સૂત્ર, જોઈ લો ભાઈઓ. 1 minus cos 2 sin square સામે જાય અડધો થાય એટલે pi by 4 minus theta by 2 અને છેદમાં sin નું ડબલ ખૂણાનું સૂત્ર 2sc સામે જાય અડધો થાય મતલબ pi by 4 minus theta by 2 into cos pi by 4 minus theta by 2. 2 गए, एक sin भी गया, बचा तो क्या बचा sin upon cos, જેનું બીજું નામ છે tan. So tan inverse of tan pi by 4 minus theta by 2. હવે સાધારણ ખૂણો જો પ્રતિના વિસ્તારમાં આવી જાય તો સાદું પ્રતિ જાય અને ખૂણો મુકતો જાય, તો એના માટે આપણી પાસે શરત છે જ ભાઈ. એક શરત એમણે આપી છે આપણને, આ શરતનો ઉપયોગ કરો, તમારો જવાબ સીધો આવી જશે. જો આપણને આપેલું છે -1/√2 less than or equal to x less than or equal to 1. હવે અહીંયાથી x બરાબર આપણે ધારેલું છે cos θ, એટલે વાતાવરણ આખું cos મય બનાવવાનું છે. ભાઈ cos નું મૂલ્ય આપણને -1/√2 ક્યાં મળે, તો કે cos નો વિસ્તાર 0 થી π છે. 0 થી π માં પહેલા ચરણમાં કોસીય ધન છે, 0 થી π માં જ્યારે બીજા ચરણમાં કોસીય ઋણ છે, એટલે -1/√2 બીજા ચરણમાં આવશે. એટલે આપણે અહીંયા લખીશું cos of 3 pi by 4. આપણે અહીંયા લખીશું cos of 3 pi by 4 less than or equal to x બરાબર cos θ જે આપણે ધારેલું છે, અને cos નું મૂલ્ય 1 ક્યાં મળે ભાઈ, cos 0 એ 1. હવે 3 pi by 4 થી 0 એટલે પહેલું અને બીજું ચરણ, અને બંને ચરણમાં તમને ખ્યાલ હોય તો cos ઘટતું વિધેય છે. આથી જો તમે અસમતાનો સંબંધ બદલશો, સોરી વિધેય દૂર કરશો તો અસમતાનો સંબંધ બદલાઈ જશે. એટલે 3 pi by 4 greater than or equal to theta greater than or equal to 0, that implies 0 less than or equal to theta less than or equal to 3 pi by 4. હવે આપણને રસ આમાં છે pi by 4 minus theta by 2 માં, તો -1/2 વડે ગુણતા હું પાછું -1/2 વડે ગુણીશ એટલે અસમતાનો સંબંધ બદલાઈ જશે. 0 greater than or equal to minus theta by 2 greater than or equal to minus 3 pi by 8. ફરીથી અસમતા ઉલટાઈને લખીએ છે. So minus 3 pi by 8 less than or equal to minus theta by 2 less than or equal to 0. હવે pi by 4 ઉમેરતા અહીંયા લઈ લઈએ છે equal to, ચલો આમાં pi by 4 ઉમેરો. So that implies pi by 4 minus 3 pi by 8 less than or equal to pi by 4 minus theta by 2 less than or equal to pi by 4. 0 plus pi by 4 is pi by 4. અહીંયા 8 લસા લઈએ તો આ થશે 2 pi minus 3 pi. 2 pi minus 3 pi એટલે minus pi by 8 less than or equal to pi by 4 minus theta by 2 less than or equal to pi by 4. હવે તમે વિચારી શકો છો minus pi by 8 અહીંયા આવશે ભાઈઓ અને pi by 4 અહીંયા આવશે, તો આપણે કોની ચર્ચા કરવાની છે, તો minus pi by 8 થી pi by 4 એટલે ચોથું અને પહેલું ચરણ. તો શું એ tan ઇન્વર્સ ના વિસ્તારમાં આવે છે? tan ઇન્વર્સ નો વિસ્તાર minus pi by 2 થી pi by 2 છે, એમાં બિલકુલ આવે છે. એનો મતલબ એવો થયો કે pi by 4 minus theta by 2 એ tan ઇન્વર્સ ના વિસ્તારમાં છે. સાદાનો ખૂણો પ્રતિના વિસ્તારમાં છે, સાદું પ્રતિ જાય ને ખૂણો મુકતું જાય.
સો π/4 માઈનસ θ/2 ક્યાંથી લખ્યું તો 2 અને 3 પરથી આને આપી દો 3 નંબર હવે કિંમતો ટીકાઓ સો π/4 माइनस θ/2 ना 1/2 અને थीटा ની जगह cos इनवर्स x कहां से लिखा 1 परથી और ये तो हमारी RHS है सो चर्चाओ तो करवी પડશે જ્યાં જરૂરી છે ત્યાં અમુક દાખલામાં ડાયરેક્ટ પણ ચાલશે એ લોકો સ્વીકારેલું છે બાકી દાખલામાં ખાસ ધ્યાન રાખજો કે તમામ ત્રિકોણમિતીય વિધેયો અનેકિક અને વ્યાપ્ત છે પણ ગણિતશાસ્ત્રીઓએ તેને એકિક અને વ્યાપ્ત બનાવ્યા છે सीमित प्रदेश विस्ताરમાં અને માટે જ બાબલો આપણને હેરાન કરે છે બીજું કંઈ એમાં રહેતું નથી ઓકે લખી લો એટલે આગળ જઈએ સી ક્વેશ્ચન નંબર 12 કે ભાઈ આના બરાબર આ સાબિત કરો સરસ દાખલો છે LHS is 9π/8 minus 9π/4 sin inverse 1/3 ભાઈ બંનેમાંથી તમે જોઈ શકો છો કે 9π/4 કોમન નીકળે છે 9π/4 મેં કોમન લીધું 9π/4 તો અહીંયા શું બચ્યું આપણી પાસે 1/2 સોરી મારી મિસ્ટેક છે અહીંયા પાઈ નથી દોસ્તો મારી ભૂલ છે એટલે 9/4 મેં કોમન લીધું 9/4 કોમન લીધું એટલે અહીંયા 9/4 કોમન લીધું તો બચી જશે π/2 माइनस 9/4 बाहर आ गया और बचा तो क्या बचा sin इनवर्स 1/3 इक्वल टू 9/4 આ આપણું કોટી પ્રતિ વિધેયનું સૂત્ર થયું π/2 માઈનસ sin ઇનવર્સ gives cos ઇનવર્સ યાદ હોય તો હવે આપણને અહીંયા મળ્યું cos ઇનવર્સ પણ જવાબમાં જોઈએ છે sin ઇનવર્સ એટલે તમારે આંતર સંબંધ લગાડવું પડશે આંતર સંબંધ માટે ખાસ યાદ રાખજો ખાસ કે ખૂણાની જે કિંમત છે એ હંમેશા 0 થી 1 ની વચ્ચે હોવી જોઈએ નહીતર JEE ગુજસેટના દાખલામાં ભલભલી જગ્યાની હવા નીકળી જાય છે ઈવન તો મોટા દાખલા બીજે 3 માર્કના દાખલા પૂછાય છે એમાં પણ આવો દાખલો આપ્યો હોય અને ખૂણાની કિંમત 0 થી 1 માં ના હોય પણ એક જ સ્ટેપમાં આંતર સંબંધી થઈ જાય હવે કિંમત 0 થી 1 માં ના આપી હોય તમે જોયા વગર સીધો આંતર સંબંધ લગાડી દો વાર્તા પૂરી થઈ ગઈ ત્યાં તમે સીધો જવાબ આપી શકતા નથી જેમ કે તમને આવો દાખલો આપ્યો છે sin inverse x plus જ્યાં x is greater than 1 કે ફલાણું કે ઢીકણું તો તમે આની જગ્યાએ π/2 ના લખી શકો બરાબર યાદ રાખજો દાખલો આખો લાંબી રીતે કરવો પડશે સો આ 1/3 એ 0 થી 1 ની વચ્ચે છે આથી જ આંતર સંબંધ લખાય આંતર સંબંધના સૂત્ર પે લખાય ત્યારે બાજુમાં ખાસ લખી દઉં કે ભાઈ ખૂણો 0 થી 1 ની વચ્ચે હોવો જોઈએ 1/3 0 થી 1 ની વચ્ચે છે આથી cos ઇનવર્સ માંથી sin ઇનવર્સ માં જવું હોય તો √1 માઈનસ 1/3 નો સ્ક્વેર એટલે 1/9 સો ઇક્વલ ટુ 9/4 sin ઇનવર્સ √9 લસા લઈએ તો 9 * 9 માંથી 1 જાય તો 8 8/9 ઇક્વલ ટુ 9/4 sin ઇનવર્સ 8 નું વર્ગમૂળ થાય 2√2 અને 9 નું વર્ગમૂળ થાય 3 और ये तो हमारी RHS है क्लियर दोस्तों तो આજે જે દાખલા થયા છે એ સારા છે થોડા પ્રેક્ટિસ માંગે એવા છે તદુપરાંત થોડા બાકી દાખલા છે એમાં પણ બે દાખલા મોટા છે મેથડ સાથે કરવાના છે એટલે આવતીકાલે આપણે આ ચેપ્ટર પૂર્ણ કરી દઈશું અને આવતા વીકમાં હું બે એક્ઝામ્સ લેવાનો છું યાદ રાખજો ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 બંનેની સો એ પ્રમાણે તૈયાર રહેજો કદાચ ગુરુવારે ચેપ્ટર 1 ની એક્ઝામ લઈશું અને રવિવારે ચેપ્ટર 2 ની એક્ઝામ લઈશું અને પછીના વીકમાં હું ગ્રાન્ડ ટેસ્ટ લેવાનો છું એની પણ તૈયારી ચાલુ કરી દેજો 1 થી 4 ચેપ્ટરની ઓકે સે યુ બાય બાય